રાધનપુર ખાતે સુરભી ગૌશાળા ખાતે રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ સભ્ય મયંકભાઈ નાયકના 55મા જન્મદિવસ નિમિત્તે ગૌ માતાને 251 કિલો ગોળ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના 55મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે 251 કિલો ગૌ માતાને ગોળ ખવડાવી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર, સદારામ હોસ્પિટલ રાધનપુર તેમજ ભાવાજી ઠાકોર, બેચરજી ઠાકોર, ભરતજી ઠાકોર તેમજ ખેતાજી ઠાકોર, મુકેશભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। રાધનપુર મુકામે સુરભી ગૌશાળામાં રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના આજે 18મી સપ્ટેમ્બરના રોજ એમના જન્મદિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી ગાયોને ગોળનું નિરણ આપી મયંકભાઈને ગાય માતા તેમજ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે થઈને પ્રાર્થના કરી। આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીતસિંહ પરમાર, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ અમારે બેચરભાઈ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ સાથે મળી અમારા મયંકભાઈ નાયકનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો। આપનો પરિચય? ડૉક્ટર ગોવિંદભાઈ ઠાકોર, સદારામ હોસ્પિટલ, રાધનપુર।